ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો, જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પહોંચી ગયો હતો। તે દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચબત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો, જ્યાં પીએસઆઈ પાઠકે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા તેણે એનું એડ્રેસ જણાવ્યું હતું। તે બાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને પરત કર્યો હતો। ખોવાયેલ પુત્રનું મિલન થતાં નિસાર અહેમદે ગળગળા થઈ જઈ પીએસઆઈ તેમજ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। મારું નામ નિસાર અહેમદ છે, નિસાર અહેમદ મિસ્ત્રી છે। મારો છોકરાનું નામ મોહમ્મદ રેહાન। તે સવારે ભૂલથી એબીસી ચોકડી જતો રહેલો। તે પીઆરપીએ જવાને જોઈને પાંચબત્તી અહીં પોલીસ સ્ટેશનમાં લાવેલા હતા મારા છોકરાને, ને મને ફોન કરીને કીધું, પાઠક સાહેબને કીધું કે ભાઈ તમારો છોકરો આવેલો છે, અહીં પાંચબત્તી બેહાયેલો છે, તો હું પાંચબત્તી આવેલો છું। એ લોકોએ મારો છોકરો પરત કરી દીધો છે। હું પાઠક સાહેબનું ને એમનું જે ટીમ છે એ ટીમનું બહુ આભાર માનું છું કે મારા છોકરાએ મને પરત કર્યો। હા, મારા છોકરાનું નામ મોહમ્મદ રેહાન છે। હું તેના પપ્પા છું। મારું નામ નિસાર મિસ્ત્રી છે। હું ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રહું છું। મારું ઘર નંબર 25 છે। મારો છોકરો સવારે ઘરેથી નીકળી ગયેલો, સ્કૂલ જવાના બહાને નીકળી ગયેલો, તે ઘરે ના આવ્યો હતો, તો ઘરમાંથી ફોન આવ્યું કે પપ્પા મારું રેહાન નથી ઘરે। તો હું પેલા ટીઆરપી જવાને એબીસી ચોકડી જોઈ ને એ લોકોએ ખબર કરી મને, ને એ ખબર કરીને પછી પોલીસ સ્ટેશન લાવ્યા હતા પાંચબત્તી। તેમનું બહુ હું આભાર માનું છું, ને જે સાહેબ છે એમના બી હું આભાર માનું છું। પાઠક સાહેબનો બહુ આભાર માનું છું કે મને છોકરો પરત મળી ગયો।